તો અમદાવાદમાં એનઆરઆઈ સાથે ઠગાઈ કરતું એક કોલ સેન્ટર ઝડપાયું છે। અભિષેક પાઠક સહિત 24 યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી। આશ્રમ રોડ પર ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા। સસ્તી દવાના નામે એનઆરઆઈ સાથે છેતરપિંડી કરતા હતા। ગ્રાહક ફોન કરે તો હલકી ગુણવત્તાની દવા આપી દેતા હતા। તો આશ્રમ રોડ પર આ કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કોઈ ફોન કરે તો તેને હલકી ગુણવત્તાવાળી દવા મોકલી દેવામાં આવતી હતી। આ રીતે એનઆરઆઈ સાથે ખાસ છેતરપિંડી આચરવામાં આવતી હતી। સાકાર 8માં નકલી કોલ સેન્ટર ઝડપાયું છે, જે કોલ કરીને એનઆરઆઈ લોકોને છેતરતું હતું। અચાનક જ સ્થાનિક એજન્સી દ્વારા રેડ પાડવામાં આવી અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગ્રાહકને સતત ફોન કરે અને જે બાદ દવાઓના નામે તેમ એનઆરઆઈને છેતરવામાં આવતા હતા તેવી બાબત જે સામે આવી હતી, તે માહિતીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં 24 લોકોની યુવક યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ મળતી માહિતી પ્રમાણે આરોપીઓ 8 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતા, તેમજ કોલ સેન્ટરના સાક્ષી ન હોવાથી કોઈ સજા નથી થતી તેવા પ્રકારની જોગવાઈ પણ આપવામાં આવી છે। પરંતુ જે પ્રકારે એનઆરઆઈની ફરિયાદો આવતી હતી અને તેના જ આધારે આ તમામ બાબતો સામે આવી હતી। અમેરિકા અને કેનેડામાં રહેતા એનઆરઆઈ ગુજરાતીઓને સસ્તામાં 100% શુદ્ધ આયુર્વેદિક દવાઓ ઘરે બેઠા ડિલિવરી કરી આપવાનું કહીને $600ના પેકેજની વિગત સમજાવતા અને બાદમાં એડવાન્સ પેમેન્ટ મેળવી લેતા હતા। નકલી તેમજ હલકી ગુણવત્તાવાળી દવાઓ આપતા હોવાનું પણ સામે આવ્યું હતું। સાથે જ વસ્ત્રાલમાં રહેતા અભિષેક પાઠક અને તેના સાગરીતોએ મોરસ ઓપરેન્ડીથી આ કોલ સેન્ટર ચલાવતો હોવાની બાબત સામે આવી હતી અને જે બાબતને લઈને 24 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ બાબતને લઈને તપાસમાં વધુ ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।